જેમ બે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે પૃથ્વીના ચુંબકત્વની શરૂઆત કરેલી હતી, જેના માટે આપણે પૃથ્વીનું ચુંબકત્વ કયા કારણોથી છે એ ચર્ચા કરી. પછી કેટલા મૂલ્યનું છે, કેવા પ્રકારનું છે, પૃથ્વીના ચુંબકત્વનો ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ ક્યાં આવેલા છે એના વિશેની માહિતી ધ્યાનમાં લીધી. પૃથ્વીના ચુંબકત્વની ચુંબકીય અક્ષ ભૌગોલિક અક્ષ સાથે પૂરેપૂરી સંપાત થતી નથી. કેટલા ખૂણે ગોઠવાયેલ છે? 11.3 ડિગ્રીના ખૂણે. પૃથ્વીના ચુંબકત્વનો ઉત્તર ધ્રુવ ઉત્તર કેનેડામાં અને દક્ષિણ ધ્રુવ એન્ટાર્કટિકામાં આવેલ છે, જેના યામ પણ આપણે ધ્યાનમાં લીધેલા હતા. પછી આપણે જોઈએ તો બે અગત્યની વસ્તુ ધ્યાનમાં લીધી, એક ભૌગોલિક મેરેડિયન અને એક મેગ્નેટિક મેરેડિયન. એ શું દર્શાવે? ભૌગોલિક મેરેડિયન એ ભૌગોલિક અક્ષ અને તે સ્થળના રેખાંશ વૃત્તને સમાવતું કાલ્પનિક સમતલ અથવા તો કહેવાય ધ્રુવતલ. ખ્યાલ આવે છે? ભૌગોલિક અક્ષ અને તે સ્થળના રેખાંશ વૃત્તને સમાવતું સમતલ. મેગ્નેટિક મેરેડિયન કોને કહેવાય? તો પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળેથી જે રીતે રેખાંશ પસાર થાય છે, એમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ પસાર થાય છે. ફરક એટલો છે, એ ભૌગોલિક અક્ષ સાથે ચુંબકીય અક્ષ કંઈક નમેલી છે, એટલે કંઈક થોડીક ત્રાસી રીતે નમેલી હોવાના લીધે ક્ષેત્ર રેખાઓ અને રેખાંશ વૃત્ત એકબીજા પર સંપાત થતા નથી, પણ એ જ પ્રકારે ક્ષેત્ર રેખા પણ હોય. તો પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળેથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખા અને ચુંબકીય અક્ષને સમાવતા સમતલને મેગ્નેટિક મેરેડિયન કહેવાય. મેગ્નેટિક મેરેડિયન કોને કહેવાય એનો ખ્યાલ ક્લિયર થઈ ગયો હશે. જો ના ખ્યાલ આવે તો વ્યાખ્યાને સમજજો, ગોખતા નહીં. હવે પછી આપણે એક અગત્યનો ઘટક ધ્યાનમાં લીધો, મેગ્નેટિક ડેક્લિનેશન. મેગ્નેટિક ડેક્લિનેશન શું દર્શાવે? તો પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળે સાચા ઉત્તર ધ્રુવ અને ભૂચુંબકીય ઉત્તર ધ્રુવ વચ્ચેનો ખૂણો, સાદી ભાષામાં કહીએ ને તો સાચા ઉત્તર ધ્રુવ અને ભૂચુંબકીય ઉત્તર ધ્રુવ વચ્ચેનો ખૂણો, કારણ કે ચુંબકીય સોય ભૂચુંબકીય ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાયેલ હશે. ખ્યાલ આવે છે? બીજી વ્યાખ્યા લખવી હોય તો આમ લખી શકાય, આપણે એ પણ ધ્યાનમાં લીધી કે ભૌગોલિક મેરેડિયન અને મેગ્નેટિક મેરેડિયન, કેમ કે ભૂચુંબકીય અક્ષ અથવા તો કહેવાય ભૂચુંબકીય ઉત્તર ધ્રુવ માંથી પસાર થતું મેગ્નેટિક મેરેડિયન હશે, અને ભૌગોલિક ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ માંથી પસાર થતું ભૌગોલિક મેરેડિયન હશે. તો એ મેગ્નેટિક મેરેડિયન અને ભૌગોલિક મેરેડિયન વચ્ચેના ખૂણાને તે સ્થળનો ડેક્લિનેશન કહેવાય. ડેક્લિનેશન આપણને દર્શાવે છે કે આપણી એ ભૂચુંબકીય ઉત્તર દિશા એ ભૌગોલિક ઉત્તર દિશા સાથે કેટલા ડિગ્રીના ખૂણે છે, જેથી આપણે એ ડિગ્રીના ખૂણે વળીને સાચી ઉત્તર દિશામાં આગળ જઈ શકીએ. તો એ ખૂબ જ અગત્યનો ખૂણો છે ડેક્લિનેશન. દિશાની માહિતી પ્રોપર ધ્યાનમાં લેવા માટે જુદા જુદા સ્થળના ડેક્લિનેશનનું મૂલ્ય જુદું જુદું હોય. પૃથ્વીની સપાટી પર આપણે જોઈએ તો આપણે ભારત દેશમાં જ મુંબઈ અને દિલ્હી પાસે ડેક્લિનેશન મૂલ્ય એકદમ નાનું, એટલે કે લગભગ ચુંબકીય સોય એ સાચી ઉત્તર દક્ષિણ દિશામાં જ લગભગ ગોઠવાયેલ, કેમ કે ખૂણાના મૂલ્ય મિનિટમાં છે. તથા મોટા અક્ષાંશ ઉપર એટલે કે ધ્રુવો પાસે ડેક્લિનેશનના મૂલ્ય પ્રમાણમાં મોટા હોય. આજે આપણે મિત્રો ચર્ચા કરવાની છે પૃથ્વીના ચુંબકત્વમાં એક બીજો અગત્યનો ઘટક, જે છે નમન કોણ. નમન કોણ કહેવાય અથવા તો એંગલ ઓફ ડીપ પણ કહેવાય, જેની સંજ્ઞા છે કેપિટલ આઈ. એંગલ ઓફ ડીપ. એંગલ ઓફ ડીપ કે નમન કોણ શું દર્શાવે છે? જરાક ધ્યાન આપજો. ચુંબકીય સોય છે, ચુંબકીય સોય કે જે આપણે પૃથ્વીની સપાટી પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ રાખેલી છે, એ ભ્રમણ કરીને ક્યાં ગોઠવાશે? ચુંબકીય ધ્રુવતલમાં ગોઠવાશે, એટલે કે મેગ્નેટિક મેરેડિયનમાં ગોઠવવાની છે, કેમ કે મેગ્નેટિક મેરેડિયન માંથી જ ક્ષેત્ર રેખા પસાર થતી હોય, એને સમાંતર જ મારી ચુંબકીય સોય ગોઠવવાની છે. પણ એ ચુંબકીય સોય એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખા અથવા તો એમ કહેવાય પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રએ સમક્ષિતિજ સપાટી સાથે આંતરેલા ખૂણાને કહેવામાં આવે તે સ્થળનો નમન કોણ અથવા તો કહેવાય એંગલ ઓફ ડીપ. જો એના માટે એક નાની એવી માહિતી ધ્યાનમાં લેજો, સમજો. ધારો કે અમારી ચુંબકીય સોય છે,
એ ચુંબકીય સોયને અમે કોઈ નિશ્ચિત આધાર પરથી મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ લટકાવેલ છે. ભ્રમણ કરીને છોડી દેતા એનો ઉત્તર દક્ષિણ ધ્રુવ એ ભૂચુંબકીય ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાશે. ધારો કે આ છે તેનો ભૂચુંબકીય એટલે કે ચુંબકીય સોયનો ધારો કે ઉત્તર ધ્રુવ છે અને આ એ ચુંબકીય સોયનો દક્ષિણ ધ્રુવ છે. ચાલો હવે ક્લિયર ખ્યાલ આવશે, અલગ અલગ પાડી શકશું. આ ચુંબકીય સોયનો લખી રાખું, ચાલો ઉત્તર ધ્રુવ અને આ ચુંબકીય સોયનો દક્ષિણ ધ્રુવ. સમજણ પડે છે? આ એન ધ્રુવ અને આ એસ ધ્રુવ છે. ગમે તેમ રાખી પણ આમ આવીને ગોઠવાઈ ગઈ. પણ જરૂરી નથી કે એ ચુંબકીય સોય પૃથ્વીની સમક્ષિતિજ સપાટીને સમાંતર જ હોય. જરાક વિચારો, આ બાજુ અહીંયા પૃથ્વીના ચુંબકત્વનો ઉત્તર ધ્રુવ છે તો ત્યાં તો ક્ષેત્ર રેખાઓ દક્ષિણમાંથી નીકળીને ઉત્તરમાં જતી હોય, એટલે આ સ્થળ પાસે ક્ષેત્ર રેખા અંદર જતી હોય તો મારી ચુંબકીય સોય તો ક્ષેત્ર રેખાને સમાંતર ગોઠવાશે, એટલે થોડીક આમ નમેલી હશે. જો આ ઉત્તર ધ્રુવ જ હોય તો પૃથ્વીના ચુંબકત્વનો તો પ્રોપર આમ નમેલી હશે. એટલે સમક્ષિતિજ સાથે કેટલા ડિગ્રીના ખૂણે? 90 ડિગ્રીના ખૂણે. સમજણ પડે છે? મારો કહેવાનો અર્થ શું છે કે એ ચુંબકીય સોયે સમક્ષિતિજ સપાટી સાથે બનાવેલા ખૂણાને શું કહેવાય? તે સ્થળનો નમન કોણ અથવા તો એંગલ ઓફ ડીપ. વ્યાખ્યા લખવી તો શું લખી શકાય? પૃથ્વીની સપાટી પર ચુંબકીય સોય ચુંબકીય ધ્રુવતલમાં સમક્ષિતિજ સપાટી સાથે બનાવેલા ખૂણાને નમન કોણ કહે છે? તે સ્થળનો. કારણ કે ચુંબકીય સોય ચુંબકીય ધ્રુવતલમાં જ હોવાની છે, પણ એ જુદા જુદા સ્થળે જુદી જુદી રીતે ગોઠવાયેલી હોઈ શકે. નમન કોણ અલગ અલગ હોઈ શકે. તો એની વ્યાખ્યા લખી રાખે પછી એની આકૃતિ દ્વારા સમજૂતી ધ્યાનમાં લેજો. પૃથ્વીની સપાટી પર ચુંબકીય ધ્રુવતલમાં ગોઠવાયેલ ચુંબકીય સોય એ પૃથ્વીની સમક્ષિતિજ સપાટી સાથે બનાવેલ કોણને તે સ્થળનો શું કહેવામાં આવે છે? નમન કોણ, જેને આઈ વડે દર્શાવીએ છીએ. જૂની જે આપણી ટેક્સ્ટ બુક હતી એટલે કે અમુક જૂની રેફરન્સ બુકમાં તમને આઈના બદલે એ સંજ્ઞા આવી ફાઈ પણ દર્શાવેલ હોઈ શકે. તે સ્થળનો નમન કોણ કહે છે. નમન કોણ અથવા તો એંગલ ઓફ ડીપ. ટૂંકમાં તે સ્થળે ચુંબકીય સોય સમક્ષિતિજ સાથે કેટલી નમેલી છે એ ખૂણો. બીજી ભાષામાં કહીએ તો એ બીજી શું માહિતી દર્શાવે છે? તો ચુંબકીય સોય ધારો કે આમ નમેલી છે તો આનો અર્થ એવો થયો આ સ્થળે ચુંબકીય ક્ષેત્રની દિશા આમ છે. તો બીજી માહિતી આમ પણ રજૂ કરી શકાય કે એ નમન કોણ તે સ્થળે સમક્ષિતિજ સપાટી અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો દર્શાવે છે. જો સમક્ષિતિજ સપાટી આ ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો આ જે ખૂણો બનશે એ શું થશે? મારો નમન કોણ થવાનો છે. એટલે નમન કોણ બીજું શું દર્શાવે? પૃથ્વીની સપાટી એટલે એકને એક જ વસ્તુ પણ બીજા અર્થમાં આપણે લખીએ છીએ. પૃથ્વીની સપાટી અને એટલે કે સમક્ષિતિજ સપાટી અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને બી વડે દર્શાવી છે. બી વચ્ચેનો ખૂણો. એક આકૃતિ તમને ટેક્સ્ટ બુકમાં દર્શાવેલી છે, જુઓ. એની જરાક માહિતી ધ્યાનમાં લે. ધારો કે આ પૃથ્વી છે. આ પૃથ્વીના ચુંબકત્વનો ઉત્તર ધ્રુવ અહીંયા છે, પૃથ્વીના ચુંબકત્વનો દક્ષિણ ધ્રુવ અહીંયા છે. સમજવા ખાતર એમ ધ્યાનમાં લઈએ છીએ. હકીકતમાં ભૌગોલિક અક્ષ આપણે આમ દર્શાવે છે, મેગ્નેટિક અક્ષને થોડીક ત્રાંસી દર્શાવે છે. સમજો કે પૃથ્વીના ચુંબકત્વનો ઉત્તર ધ્રુવ અહીંયા છે, તો
તો અહીંયાથી ક્ષેત્ર રેખાઓ પૃથ્વીના ચુંબકત્વ માટે તો ઉલટું છે, ગજિયા ચુંબક કરતા ઉત્તર ધ્રુવ પાસે ક્ષેત્ર રેખાઓ અંદર જાય છે, એટલે લગભગ આટલા વિસ્તારમાં બધી જ ક્ષેત્ર રેખાઓ આમ અંદર આવતી હશે આ રીતે. બરાબર ધ્યાન આપજો. હવે કોઈ સ્થળ હું P ધ્યાનમાં લઉં, P બિંદુ પાસે ક્ષેત્ર રેખા અંદર જાય છે આ રીતે, આમ અંદર સમજો. આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખા અંદર જાય છે, એટલે મારી ચુંબકીય સોય આમ ઊભી ગોઠવાયેલ હશે. ક્ષેત્ર રેખા અંદર જાય છે કારણ કે ઉત્તર ધ્રુવ પાસે તો અંદર નમેલી હોય, પૂરેપૂરી નથી, થોડોક ઉત્તર કેનેડાથી આજુબાજુનો થોડોક અમુક કિલોમીટરનો વિસ્તાર છે, થોડાક દૂરના ભાગનો, તો ત્યાં પૂરેપૂરી આમ સોય 90 ડિગ્રીના ખૂણે નથી, આમ થોડીક ત્રાસી આમ નમેલી છે, એમ સમજો. તે સ્થળ પાસે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર માટે આમ નીચેની તરફ છે, તો મારી ચુંબકીય સોય રીતે ગોઠવાશે, એટલે કે ચુંબકીય સોયની મેગ્નેટિક મોમેન્ટ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય, એટલે એ ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ આ તરફ અને દક્ષિણ ધ્રુવ આ તરફ રહેશે, એટલે આમ હશે એની મેગ્નેટિક મોમેન્ટ. હવે એ સ્થળ પાસે આ જો બુકની આકૃતિ માટે આપણે ધ્યાનમાં લઈએ, એ સ્થળ પાસે આ સમક્ષિતિજ સપાટી તો પૃથ્વીની આ થઈ, ચુંબકીય સોય આમ નમેલી છે, સમક્ષિતિજ સપાટી સાથે જે ખૂણો બનાવ્યો એને આપણે કહીએ છીએ નમન કોણ I. આ સમક્ષિતિજ સપાટી અને એ સપાટી પરના P બિંદુએ પૃથ્વીના કેન્દ્ર સાથે જોડતી રેખા પર એક શિરોલંબ ઉર્ધ્વ દિશા અધો દિશાનો ઘટક આવશે, તો આ થશે એક HE ઘટક, એટલે કે સમક્ષિતિજ ઘટક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો, કે જેની સાથે I ખૂણે છે, અને આ થશે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક અથવા તો કહેવાય ઉર્ધ્વ ઘટક ZE. આ HE શું છે? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, અને ZE શું છે? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક. એટલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર B ના બે ઘટકો, એક પહેલો સમક્ષિતિજ ઘટક જેને HE અથવા તો BH પણ દર્શાવવામાં આવે છે, અને બીજો ઘટક છે સમક્ષિતિજ ઉપરાંત ઉર્ધ્વ ઘટક જેને ZE અથવા તો BV વર્ટિકલ અને આ હોરિઝોન્ટલ એ રીતે દર્શાવવામાં આવે છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર B ના બે ઘટકો, કારણ કે એ જુદા જુદા સ્થાને ચુંબકીય ક્ષેત્ર જુદી જુદી રીતે નમેલું હોય છે, કારણ કે ચુંબકીય સોય દર્શાવે કે ચુંબકીય ક્ષેત્ર જો ઉત્તર ધ્રુવ હશે તો પૂરેપૂરું લંબ ક્ષેત્ર રેખા અંદર જતી હશે, સોય આમ રહેશે, સમક્ષિતિજ સાથે 90 ડિગ્રીના ખૂણે, એટલે તે જગ્યા પર નમન કોણ કેટલો 90 ડિગ્રી. દક્ષિણ ધ્રુવ હશે તો ત્યાં પણ આમ, પણ ત્યાં ફરક શું હશે? ત્યાંથી બહાર નીકળતી હશે, એટલે દક્ષિણ ધ્રુવ પાસેના ભાગમાં ચુંબકીય સોયનો કયો ધ્રુવ નમેલો હશે? તો કે S ધ્રુવ. જો દક્ષિણ ધ્રુવ તો અહીંયાથી બહાર નીકળે, સમજો આ દક્ષિણ ધ્રુવ છે, ધારો કે આપણે જે જગ્યા પર છે ત્યાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે છે, બહાર નીકળે તો ચુંબકીય સોયનો કયો ધ્રુવ? ઉત્તર ધ્રુવ N ધ્રુવ આમ બહાર રહેશે, દક્ષિણ ધ્રુવ નમેલો, તો જ મેગ્નેટિક મોમેન્ટ એમ ગોઠવાય ને. એટલે કયો છેડો નમેલો છે ચુંબકીય સોયનો? દક્ષિણ ધ્રુવ નમેલો છે, એટલે દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ ધ્રુવ નમેલો છે. જ્યારે ઉત્તર ગોળાર્ધમાં ઉત્તરના ભાગ તરફ હું જાઉં તો ત્યાં કયો છેડો નમેલો છે? ઉત્તર છેડો નમેલો હશે. સમજણ પડે છે? હવે જરાક આપણે વાત કરીએ વિષુવરેખાની, વિષુવવૃત્તની, તો ત્યાં તો ચુંબકીય સોય પૂરેપૂરી સપાટીના સમક્ષિતિજ હશે, તો ત્યાં નમન કોણ કેટલો મને મળશે? 0 મળશે. ચલો એના માટે એક આકૃતિ ધ્યાનમાં લઈએ. ચલો આમાં તો ખ્યાલ આવ્યો. હવે આ HE ઘટક કેટલો હશે મારે એની માહિતી ધ્યાનમાં લેવી છે. તો BE એ સમક્ષિતિજ સપાટી સાથે I ડિગ્રી જેટલો ખૂણો બનાવે છે, તો એનો સમક્ષિતિજ ઘટક HE એ BE cos I જેટલું થશે. અને આ શિરોલંબ ઘટક જે અધો દિશાનો ઘટક છે ZE જેને ઉર્ધ્વ ઘટક કહેવાય, એ કયો થશે? તો કે પેલો cos, તો આ કયો આવશે? sin. તો BE sin I થશે. ક્લિયર જ છે? ખ્યાલ આવે છે? આના પરથી આપણે નમન કોણ મેળવી શકીએ. જુઓ બંનેનો ગુણોત્તર લઈએ, આ ZE અને HE નો ઉર્ધ્વ ઘટક અને સમક્ષિતિજ ઘટકનો આ બંનેનો ગુણોત્તર લેશો તો sin I ના છેદમાં cos I, આને અંશમાં આને છેદમાં રાખી એ શું હશે? tan I. જો BE તો નીકળી જાય તો tan
NI બરાબર ZE ના છેદમાં HE આવે. તો આ I નમન કોણ મને મળી જાય જો તે સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક અને ઉર્ધ્વ ઘટક મને ખબર હોય તો. સમજણ પડે છે? આ નમન કોણ I ના મૂલ્ય જુદા જુદા સ્થાને જુદા જુદા હોય. કઈ જગ્યા પર? ચાલો એક પ્રશ્ન એવો પૂછાય શોર્ટ ક્વેશ્ચનમાં અથવા તો MCQ માં. પૃથ્વીની સપાટી પરનું કયું સ્થળ એવું છે કે જ્યાં નમન કોણ I 90 ડિગ્રી છે? તો કે કઈ જગ્યા પર? તો કે ભૌગોલિક ધ્રુવો પાસે નહીં, ભૂચુંબકીય ધ્રુવો પાસે. પૃથ્વીના ચુંબકત્વના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પાસે ચુંબકીય સોય પૂરેપૂરી આમ શિરોલંબ હશે. સમજણ પડે? તો ત્યાં નમન કોણ I કેટલો હશે? 90 ડિગ્રી. કેટલો હશે? 90. તો એ ખાસ બાબતો નોંધી રાખીએ આપણે. આ I નમન કોણ 90 ડિગ્રી ક્યાં હશે? તો કે એ જગ્યા હશે કઈ? ભૂચુંબકીય ધ્રુવ પાસે. એટલે ભૂચુંબકીય ઉત્તર ધ્રુવ અથવા તો દક્ષિણ ધ્રુવ દરેક જગ્યા પર સોય લંબરૂપે હશે. એટલે નમન કોણ I કેટલો હશે? 90 ડિગ્રી. હવે કઈ જગ્યા પર નમન કોણ 0 ડિગ્રી હશે? નમન કોણ 0 ડિગ્રી ક્યાં હોય? જો એના માટે એક બીજી આકૃતિ જુઓ. આ પૃથ્વીનો ગોળ, આ ભૌગોલિક અક્ષ, આ વિષુવ રેખા, આ ચુંબકીય અક્ષ, આ ચુંબકીય ઉત્તર ધ્રુવ, ચુંબકીય દક્ષિણ ધ્રુવ, ભૌગોલિક ઉત્તર ધ્રુવ, ભૌગોલિક દક્ષિણ ધ્રુવ, આ વિષુવ રેખા. પણ કઈ વિષુવ રેખા? તો કે ભૌગોલિક. ભૂચુંબકીય પૃથ્વીના ચુંબકત્વની વિષુવ રેખા તો આને લંબ એટલે આમ આવે છે. જો આ સ્થળ અને આ સ્થળ જે પૃથ્વીની સપાટી પરનું હશે તે સ્થળ પાસે તો ચુંબકીય ક્ષેત્ર રેખા સપાટીને આમ સમાંતર હશે. એટલે ચુંબકીય સોય તે સ્થળ પાસે સપાટીને સમાંતર ગોઠવાશે આ રીતે. જ્યારે આ સ્થળ પાસે કેવી રીતે હશે? તો કે સપાટીને લંબ રૂપે હશે. આમ સપાટીને લંબ. આ જો આ સપાટીને લંબ, આ સપાટીને લંબ, આ અહીંયા સપાટીને સમાંતર. સપાટી અહીંયા આમ છે, જુઓ આ વિષુવ રેખા પાસે. પૃથ્વીની સપાટીને સમાંતર, પૃથ્વીની સપાટીને સમાંતર. એટલે આ I બરાબર 0 મને મળશે. પણ આ સ્થળ કયું છે? તો કે ભૌગોલિક વિષુવ રેખા પરના સ્થળ નથી. આ કયા સ્થળો છે? ભૂચુંબકીય વિષુવવૃત્ત છે. પૃથ્વીના ચુંબકત્વની વિષુવ રેખા પરના સ્થળે નમન કોણ 0 ડિગ્રી અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ધ્રુવો પાસે એટલે ભૂચુંબકીય ધ્રુવો પાસે નમન કોણ I 90 ડિગ્રી હશે. આ જે દક્ષિણ ભાગ છે, દક્ષિણ ગોળાર્ધ વાળો ભાગ છે, ત્યાં કયો ખૂણો નમેલો હશે? ચુંબકીય સોયનો કયો છેડો નમેલો હશે? તો કે S છેડો. અને અહીંયા કયો છેડો નમેલો હશે? તો કે N છેડો નમેલો હશે. કારણ કે અહીંયા ક્ષેત્ર રેખા બધી ક્યાં જાય છે? અંદર જાય છે. આમ અંદર જાય છે. તો N છેડો નીચે અને S છેડો બહાર હોય તો જ મેગ્નેટિક મોમેન્ટ એમ ગોઠવાય. જ્યારે અહીંયાથી તો બહાર જાય છે આમ ક્ષેત્ર રેખાઓ. એટલે અહીંયા S અને અહીંયા N, અહીંયા N અને અહીંયા S. જો સપાટીની નજીક નમેલો N, સપાટી તરફ રહેલો S. સમજણ પડે છે? ખ્યાલ આવે છે? તો નમન કોણ ક્યાં 0? તો કે ભૂચુંબકીય નમન કોણ ક્યાં 90? તો કે ભૂચુંબકીય ધ્રુવ પાસે. અને ક્યાં 0? તો કે ભૂચુંબકીય વિષુવવૃત્ત પાસે. નમન કોણ કેટલો હશે? 0 ડિગ્રી હશે. સમજણ પડે છે? ક્લિયર? ખ્યાલ આવે છે? ચાલો હવે આગળ નમન કોણથી આગળ આપણે એક નાનો એવો ભાગ આકૃતિ વાળો તમને દર્શાવેલો છે જે 3 પ્રાચલને એક સાથે સમજાવે છે. તમે જોશો તો પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળે ડેક્લિનેશન એટલે સાચા ઉત્તર ધ્રુવ અને ભૂચુંબકીય ઉત્તર ધ્રુવ વચ્ચેનો ખૂણો. નમન કોણ એટલે કે તે સ્થળે ચુંબકીય ક્ષેત્રએ સમક્ષિતિજ સપાટી સાથે બનાવેલો ખૂણો એટલે કે નમન કોણ. તો બંનેની માહિતી સાથે ધ્યાનમાં લેવાની છે. તો એના માટે એક આકૃતિ ધ્યાનમાં લઈએ. ચાલો એના માટેની આકૃતિ કંઈક આ પ્રમાણે સમજો. ધારો કે આ જે સપાટી છે
ત્યાં સાચો ઉત્તર ધ્રુવ આમ અંદરની તરફ છે. અંદરની તરફ હું કઈ રીતે દર્શાવું તો કે થોડીક આમ ત્રાસી રેખા દર્શાવું. જો સમજો એક આકૃતિ. આ કયો છેડો છે? પૃથ્વીની સપાટી પરનો સાચો ઉત્તર ધ્રુવ. બુકની આકૃતિ પ્રમાણે સમજૂતી ધ્યાનમાં લે જેથી તમને વધુ ક્લિયર ખ્યાલ આવે. ચુંબકીય સોયની વાત સાઈડમાં છે, સાચો ઉત્તર ધ્રુવ આમ છે. આ આમ એટલે કે કઈ બાજુ તો કે અંદરની તરફ, આમ અંદરની તરફ. આ અંદર ઉત્તર દિશા છે, બહારની તરફ દક્ષિણ દિશા છે. સાચા ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ માંથી પસાર થતા સમતલને શું કહેવાય? તો કે એને તો કહેવાય ભૌગોલિક મેરિડિયન. એટલે આ કયું સમતલ છે? આ કયું સમતલ છે જે મેં દર્શાવ્યું એ કયું થશે? ભૌગોલિક મેરિડિયન. ચલો ભૌગોલિક મેરિડિયન દર્શાવવું છે એ સ્થળ પાસેનું. એ સ્થળ છે ધારો કે પી. સમજો આ સ્થળ કે જ્યાં ઉત્તર દિશા આ બાજુ, દક્ષિણ દિશા આ બાજુ છે. હવે તે સ્થળે મેં મુક્ત રીતે ભ્રમણ કરી શકે એમ ચુંબકીય સોય લટકાવી. ચુંબકીય સોય મુક્ત રીતે ભ્રમણ કરતી કરતી ગોઠવાય આ સ્થળ પાસે. પી બિંદુ અહીંયા છે જ્યાં હું ઊભો છું. હકીકતમાં સાચી ઉત્તર દિશા આ બાજુ છે, દક્ષિણ દિશા તમારી તરફ છે. હવે આ ચુંબકીય સોય ધારો કે આ ભ્રમણ કરતા કરતા આમ નમેલી રહે, આ રીતે નમેલી રહે છે. સમજો આ રીતે ગોઠવ. આ ચુંબકીય સોય કોની દિશા દર્શાવે? ચુંબકીય ક્ષેત્રની. ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, એને સમાંતર જ ગોઠવાયેલો. તો એ પી બિંદુ પાસે હું આની આકૃતિ દર્શાવું તો આ રીતે થશે. જુઓ આની સાથે કંઈક ખૂણે નમેલી છે આમ. પણ એ કયા સમતલમાં ગોઠવાયેલી છે ચુંબકીય સોય? તો કે તો ચુંબકીય મેરિડિયનમાં ગોઠવાયેલી છે, મેગ્નેટિક મેરિડિયનમાં ગોઠવાય છે. મેગ્નેટિક મેરિડિયન આમાંથી પસાર થતું મેગ્નેટિક મેરિડિયન છે આવું. જો આમાંથી પસાર થતું મેગ્નેટિક મેરિડિયન સમતલ મારું આ છે. મારું ભૌગોલિક મેરિડિયન આ છે. આ જો આ ઊભું પેજ, જો આમાં આકૃતિમાં દર્શાવું એટલે કે આ પેજ સ્વરૂપે દર્શાવું. જો આના બે ભાગ પાડી દઉં છું. આ બાજુનો જે ભાગ છે એ સીધું ઉત્તર દક્ષિણ દિશામાંથી પસાર થતું સમતલ, આ મારું ભૌગોલિક મેરિડિયન. મારી ચુંબકીય સોય આમ થોડીક ત્રાસી છે આની સાથે, તો એમાંથી પસાર થતું મારું મેગ્નેટિક મેરિડિયન. બંને વચ્ચેનો કંઈક ખૂણો બનશે. તો હું આ બીજું સમતલ દર્શાવું હવે, જે થશે મારું મેગ્નેટિક મેરિડિયન. સમજો બરાબર. આ હવે છે આપણું જે હું દર્શાવું છું એ મેગ્નેટિક મેરિડિયન. આ શું છે તો કે આ છે મેગ્નેટિક મેરિડિયન. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અથવા તો ચુંબકીય સોય મેગ્નેટિક મેરિડિયનમાં હશે. મારી ચુંબકીય સોય આ મેગ્નેટિક મેરિડિયનમાં નમેલી હતી, તો હું એની દર્શાવું આકૃતિ. આ પી બિંદુ પાસે ચુંબકીય સોય મારી આમ નમેલી હતી, દર્શાવું છું આકૃતિમાં. અહીંયા તેનો એસ ધ્રુવ, અહીંયા તેનો એન ધ્રુવ, આ રીતે છે. આજે મેં દિશા દર્શાવી એ શેની છે? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા બી. અહીંયા ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ હશે. આ જે સોય હતી ને મારી, એ જે મેં દર્શાવી તમને જુઓ. હવે એ ચુંબકીય ક્ષેત્ર બી એ સમક્ષિતિજ સાથે, પૃથ્વીની સમક્ષિતિજ સપાટી સાથે બનાવેલો ખૂણો એટલે કે આ, જેને આપણે કહીએ છીએ એંગલ ઓફ ડી, તો એને આ વડે દર્શાવ્યું. આ છે મારું મેગ્નેટિક મેરિડિયન. આ પાછળનું જે સમતલ છે એ છે મારું ભૌગોલિક મેરિડિયન. બંને વચ્ચેનો ખૂણો એટલે કે મારો મેગ્નેટિક ડેક્લિનેશન, જે મેં તમને આકૃતિ માટે આ રીતની કલ્પના દર્શાવી. જુઓ આ સમજો બરાબર. આ બે ભાગમાં વહેંચાય. આ જે ભાગ છે મારું ભૌગોલિક મેરિડિયન, કારણ કે ઉત્તર દક્ષિણ દિશા આપણી આમ હતી, એમાંથી પસાર થતું સમતલ. બરાબર. આ જે રેખા છે એ છે મારી મેગ્નેટિક મેરિડિયન વાળી. મેગ્નેટિક મેરિડિયન ચુંબકીય ક્ષેત્ર રેખાને સમાવતું સમતલ. મારી ચુંબકીય ક્ષેત્ર રેખાને સમાંતર સોયામ ગોઠવાયેલું, તેમાંથી પસાર થતું સમતલ. બંને વચ્ચેનો ખૂણો આ બનશે. બંને વચ્ચેનો જે ખૂણો બને એ થશે મારો ડેક્લિનેશન, તો એ ડી વડે મેં અહીંયા દર્શાવ્યું. બરાબર. ચુંબકીય સોય મારી આમ છે. હવે હું માત્ર મેગ્નેટિક મેરિડિયન બતાવું છું. ચુંબકીય સોય મારી મેગ્નેટિક મેરિડિયનમાં આમ ગોઠવાયેલ છે. જો સમક્ષિતિજ સાથે આ બનાવેલો ખૂણો એટલે કે મારો એંગલ ઓફ ડી એટલે કે આઈ.
ક્લિયર ખ્યાલ આવ્યો? હવે આ BA જેની સાથે ખૂણો બનાવ્યો તે તેનો ઘટક કયો આવશે? સમક્ષિતિજ ઘટક. તો આ થશે મારો HE અને આ થશે મારો શિરોલંબ એવો ઘટક એટલે કે ZE. તમને સમીકરણ ખબર છે? HE બરાબર BE cos I, જેની સાથે ખૂણો બનાવે એને જ સમક્ષિતિજ ઘટક કહીએ છે, જે આવશે cos વાળો, અને ZE બરાબર BE sin I બને. આ બંનેનો ગુણોત્તર લઈએ ZE અને છેદમાં રાખીએ HE ને, તો શું બને? ZE upon HE બરાબર BE કેન્સલ થતા tan I બને. અને આના પરથી નમન કોણ I બરાબર tan ઇન્વર્સ ઉર્ધ્વ ઘટકના છેદમાં સમક્ષિતિજ ઘટક આપણને મળ્યા. આ એનું એક સમીકરણ એમ પણ ધ્યાનમાં લઈ શકાય. પરંતુ મને ઉર્ધ્વ અને સમક્ષિતિજ જેવા બંને ઘટકના મૂલ્ય આપેલા, મારે ચુંબકીય ક્ષેત્ર BE મેળવવું છે, BE નું મૂલ્ય મારે મેળવવું છે. તો એના માટે ચાલો બંનેનો વર્ગ કરીને સરવાળો કરો. HE સ્ક્વેર પ્લસ ZE સ્ક્વેર. આનું મૂલ્ય BE cos I, તો BE cos I એનો વર્ગ કરો તો BE સ્ક્વેર cos સ્ક્વેર I. આનો પણ વર્ગ BE સ્ક્વેર sin સ્ક્વેર I. આ બંને ઘટકના મૂલ્ય જ મેં માત્ર મૂકેલા છે, બીજું કંઈ નવું નથી કરેલું. BE સ્ક્વેર કોમન કાઢું તો cos સ્ક્વેર I પ્લસ sin સ્ક્વેર I ઇઝ ઇક્વલ ટુ તો 1 આવી જાય. થયું ને? તો સમક્ષિતિજ ઘટકનો વર્ગ પ્લસ ઉર્ધ્વ ઘટકના વર્ગનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ BE સ્ક્વેર. આથી આમ થયું ને? BE બરાબર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો BE બરાબર વર્ગમૂળમાં શું આવશે? તો કે HE સ્ક્વેર પ્લસ ZE સ્ક્વેર. શું મને મળી આવ્યું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઘટક સ્વરૂપે? વર્ગમૂળમાં સમક્ષિતિજ ઘટકનો વર્ગ પ્લસ ઉર્ધ્વ ઘટકનો વર્ગ. જો આ બંને મૂલ્ય મને ખબર હોય તો મને BE નું મૂલ્ય પણ મળે. તમે જોવા જાવ તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના અગત્યના પ્રાચલમાં 3 ઘટકો ખૂબ જ અગત્યના. કોઈ પણ સ્થળ પાસેનું ચુંબકીય ક્ષેત્ર વિશેની માહિતી ક્લિયર ધ્યાનમાં લેવી હોય તો 3 વસ્તુ ખાસ ધ્યાનમાં લેવી પડે. એક તો આવશે ડેક્લિનેશન, જેની ચર્ચા આપણે કરી. બીજો આવશે I નમન કોણ, જે પણ આપણે આકૃતિમાં દર્શાવ્યું. અને ત્રીજો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઘટકો, એટલે કે લખી શકે આમ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઘટકો. કયા કયા? તો કે એક સમક્ષિતિજ ઘટક HE અને બીજો ઉર્ધ્વ ઘટક ZE. આ 3 અગત્યના પ્રાચલ છે જેની ચર્ચા આપણે વિગતવાર કરી. એક પહેલા ડેક્લિનેશન જોયું, પછી નમન કોણ અને પછી એના ઘટકો પણ. આમાં પણ માહિતી ધ્યાનમાં લીધી અને આ આકૃતિ સ્વરૂપે પણ. આ કોઈ પણ સ્થળે ચુંબકીય સોય આધારિત આપણે ટોટલી માહિતી ધ્યાનમાં લીધી કે ડેક્લિનેશન કેટલો હશે, નમન કોણ કેટલો હશે, સમક્ષિતિજ અને ઉર્ધ્વ ઘટક કેટલા હશે, તેના આધારિત ટોટલી માહિતી આપણે અહીંયા ધ્યાનમાં લીધી. તરત જ આના પરથી સીધો ખ્યાલ આવે કે ધારો કે કોઈ પ્રશ્ન આપણને પૂછો કે MCQ સ્વરૂપે, ધારો કે પ્રશ્ન છે કોઈ આ પ્રકારે કે પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળે ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0 છે તો તે સ્થળ કયું? સમજો. હવે સમક્ષિતિજ ઘટક 0, સમક્ષિતિજ ઘટક એટલે કે HE 0 છે તો એ સ્થળ કયું? તો કે HE નું સમીકરણ તમને ખબર હોય છે, BE cos I બરાબર 0. BE તો 0 નથી એટલે આ cos I બરાબર 0 થતું હશે. આ I ક્યારે 0 હોય? સોરી, cos નું મૂલ્ય ક્યારે 0 આવે? કયા ખૂણા પર? તો કે I 90 ડિગ્રી હોય ત્યારે. નમન કોણ 90 ડિગ્રી ક્યાં હોય? ભૂચુંબકીય ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પાસે સોય પૂરી નમેલી હોય તો એ સ્થળ પાસે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0 હશે. ચાલો પ્રશ્ન એવો પૂછો, કયા સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક 0 છે? ZE ક્યાં 0 છે? એ સ્થળ કયું હશે? ચલો જણાવો એમ કીધું તો વિચારવું પડે. ZE નું સમીકરણ, ઉર્ધ્વ ઘટકનું સમીકરણ, તો કે ZE નું સમીકરણ આવે આવું, BE sin I બરાબર 0. BE તો 0 નથી, sin નું મૂલ્ય 0 ક્યારે આવે? તો કે આ I કેટલો હોય ત્યારે? તો કે I 0 અથવા તો 180 હોય.
નમન કોણ 0 ક્યાં હોય? નમન કોણ 0 એટલે કે ચુંબકીય સોય સપાટીને પૂરેપૂરી સમાંતર ક્યાં હોય? તો કે એમાં વિકલ્પ આપેલા હશે ને, તો તમને ભૌગોલિક વિષુવરેખા પણ હશે અને ભૂચુંબકીય વિષુવરેખા પણ હશે. તો કે ભૌગોલિક વિષુવરેખાની હું વાત કરું તો કે ભૌગોલિક વિષુવરેખા પાસે કંઈ પૂરેપૂરી સમાંતર નહીં હોય. પૂરેપૂરી સમાંતર ક્યાં હશે? ભૂચુંબકીય વિષુવરેખા પાસે. અહીંયા આ સ્થળ કયું છે? ભૂચુંબકીય વિષુવવૃત્ત. આ ભૌગોલિક વિષુવવૃત્ત છે. આ સ્થળ પાસે પૂરેપૂરી સમાંતર હશે નહીં. અહીંયા નમન કોણ આય 0 ડિગ્રી હોય ને, એટલે ખાસ યાદ રાખવું, આ આન્સર આપણો નહીં આવે. આપણો આન્સર આવે ભૂચુંબકીય વિષુવરેખા, પૃથ્વીના ચુંબકત્વની વિષુવરેખા, જ્યાં ચુંબકીય સોય સપાટીને કેવી હશે? સમાંતર. જ્યાં નમન કોણ કેટલો હશે? 0 હશે. તો આના આધારિત નાના નાના ઘણા બધા પ્રશ્નો બને. એવું પણ આપણને આપેલું હોય કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક સમક્ષિતિજ ઘટક જેટલો જ છે તો એ સ્થળ કયું? એટલે કે ત્યાં નમન કોણ કયો? આ બંને સેમ હોય તો અંશ અને છેદ કેન્સલ થઈ જાય. tan inverse 1 કઈ જગ્યા પર 1 ડિગ્રી હોય, સોરી 1 મૂલ્ય હોય? કયા ખૂણા પર tan નું મૂલ્ય 1 હોય? 45 ડિગ્રી પર. તો નમન કોણ આ સીધો 45 મળે. આ પ્રકારના પ્રશ્નો આવી શકે. તો આ હતી આ વાત આપણે અહીંયા ધ્યાનમાં લીધી પૃથ્વીના ચુંબકત્વ વિશેની. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે પાછા મળીશું ત્યારે પૃથ્વીના ચુંબકત્વ સાથે લાગતો વળગતો એક પ્રશ્ન ઉદાહરણ સ્વરૂપે આપણને આપેલ છે. એ ઉદાહરણના 2-3 પ્રશ્ન ધ્યાન મળીશું. ત્યાર પછી આગળ મેગ્નેટાઇઝેશન વિશેની થિયરી પર આગળ વધીશું. તો પૃથ્વીનું ચુંબકત્વ ખાસ ધ્યાનમાં, જો તમને ના સમજાય તો ખાસ વિડીયો આગળ રિવાઇન્ડ કરીને 1-2 વખત જોઈ લેવું, કારણ કે એકદમ સરળ વસ્તુ છે પણ કોમ્પ્લિકેશન અઘરું એટલે બનતું જાય છે કારણ કે થોડુંક ઇમેજિન કરવું પડે, વિચારવું પડે. તમને ખ્યાલ હોવો જોઈએ કે ચુંબકીય સોય ક્યાં ગોઠવાય, કયા સમતલમાં ગોઠવાય, જુદા જુદા સ્થળો પાસે કેવી કેવી રીતે હશે, ભૌગોલિક ધ્રુવો પાસે કઈ રીતે ગોઠવાયેલું, તો કે લંબ રૂપે હોય કે ત્યાંથી ક્ષેત્રરેખા બહાર નીકળતી હોય અથવા તો અંદર જતી. જો આ બધી વસ્તુ ક્લિયર હોય તો સમજવું એકદમ સરળ છે, એકદમ સહેલો ટોપિક. ચલો અહીંયા સુધી આપણે રાખીએ. વિડીયો સ્ટોપ કરીને તમે આટલું ખાસ નોંધી રાખશો. અગત્યના સમીકરણો, અગત્યની વ્યાખ્યાઓ ખાસ મગજમાં ઉતારી રાખવી. ક્લિયર છે?